સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર. ભક્તિના રંગ માટે નાની કાશીની યાદ અપાવતું શહેર એટલે જામનગર. લગ્ન પ્રસંગને દીપાવવા માટે જામનગરની બાંધણી તો ચોક્કસ યાદ આવે. આજે તે જ જામનગરના લોકો લોકસભા ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે, તેમના સળગતા મુદ્દા કયા છે, તે સાંભળો તેમના મુખેથી. ભાવ હારા આપે એ આશા છે, બીજી શું હોય આશા અમારે. ખેતીમાં અટાણે ઓછા જ ભાવ છે ને, 5,000 રૂપિયા આવે છે અટાણે જીરાના બજાર, 4,500 5,000 રૂપિયા આવે છે. કપાની બજાર હાવ ઓછી પડે છે. ખેડૂત તરીકે ખેડૂતોને બજાર ભાવ તો મળતા જ નથી. એક ખાસ પ્રશ્ન વીમાનો પ્રશ્ન છે. વીમાનો પ્રશ્ન ગુચવડે જ છે, કઈ છે જ નહીં વીમા જેવું. વારંવાર માવઠા થતા હોય તો ખેડૂતોને શું કરવાનું? ખેડૂતનો માલ થયેલ ભાવ ઘટી જાય, વેપારી નું ગોડાઉન ભરાઈ જાય, ભાવ વધી જાય. દવાનો ખર્ચા તો બધાને હોય ને, દવાના ખર્ચા તો હોય ને. વીઘે 3,000 દવા લાગે, 2,000 ખેતી ના લાગે, મજૂરી એટલું તો ઘણું, એટલું ખાય માંડ આપડે, વધારીને ક્યાં જવું. જામનગર જિલ્લામાં ખેડૂતોના અને લોકોના અનેક બાબતે પ્રશ્નો છે, તો કેટલાક એવા પણ લોકો મળ્યા જેમણે આ સરકારમાં કામ થયું છે તેવા ભરપેટ વખાણ કર્યા. મત મુજબ તમે અત્યારે જે વિકાસ ચાલી રહ્યો છે સર, સરકારની કામગીરી બહુ જ સારી રહી છે. જે અત્યારે અમારા અહીંયા રોડ, જે પુલો બને છે, સરની કામગીરી બહુ જ સારી છે અને મોદી સરકાર બહુ જ સારો સપોર્ટ કરે છે. જુઓ, પહેલી વસ્તુ તો એ કે જે એક સંસદ સભ્ય તરીકે એને જે જામનગર ડિસ્ટ્રિક્ટ લક્ષી જે પાયાના મુદ્દા છે એ ઉहाँ સુધી પહોંચાડી શકે. જે સામાન્ય માણસોના મુદ્દા છે, જે સામાન્ય જે વેપારી વર્ગ છે એનું તો બધા એનું કામ થાય જ છે, પણ જે નીચે લેવલના માણસો છે એના પ્રશ્નો ઉहाँ સુધી સંસદ ભવનમાં પહોંચાડી શકે એવા સંસદ સભ્યો ખરેખર ચૂંટાય એ આપણા માટે સારું કહેવાય. કેવા પ્રશ્નો એવા બાકી રહી ગયા જામનગર કે જે સામાન્ય રીતે ગામડા લેવલના જે પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, કે જે વસ્તુ એને વીજળી મળવી જોઈએ, એને ભાવ મળવા જોઈએ, ટેકાના ભાવ મળવા જોઈએ, એ જે પ્રશ્નો એવા ખેડૂતના છે આ બધા સંસદ સુધી પહોંચવા જોઈએ. કેમ કે માત્ર ને માત્ર વેપારીને કંપનીઓને સાંભળવામાં આવે છે. કોઈ ખેડૂત કે સામાન્ય માણસના પ્રશ્નો જે સંસદ સુધી પહોંચવા જોઈએ એ નથી પહોંચી શકતા. પૂનમબેન નું કામ સારું જ છે, એમ સંસદમાં પૂનમબેન બહુ સારા છે, બધા લોકોના પ્રશ્ન સાંભળે. પણ અમુક લોકો જે ભાજપમાં જે છે અમુક નાના માણસોને નથી મદદ કરતા, કોઈ હેરાન છે, પબ્લિક નારાજ છે. પણ એના સરકાર ઉપર સારી છે, મોદી સાહેબ સારા, પૂનમબેન નું કામકાજ સારું છે, પણ બીજા કાર્યકર્તા અમુક બહુ નથી ધ્યાન દેતા, અમુક માણસોના પ્રશ્ન નથી સાંભળતા. વાહવાહી સાંભળ્યા બાદ એક વ્યક્તિ તંત્રની કામગીરીની પોલમપોલ વિશે જાણતા હતા, તો ખેડૂતે પણ પોતાની વ્યથા વીટીવી સમક્ષ ઠાલવી હતી. અત્યારે જામનગરમાં હાલ તો ચૂંટણીનો માહોલ છે, ત્યારે ડિક્લેર થાય અને ચૂંટણી આવી એટલે બધા કામ કરવા માંડશે, ગ્રાન્ટો ફાળવવા માંડશે, પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ જાતનું કામ એવું બધું દેખાતું નથી. બરોબર. અને ઘણી જાતની સમસ્યાઓ છે, ગટર છે, લાઇટ છે, આ છે, પાયા વિહોણા કામ છે, કાંઈ નથી. સરકારના ચોપડે કદાચ બોલતા હોય પણ લાગતું નથી, કોઈ ગ્રાઉન્ડ લેવલે કોઈ વસ્તુ નથી. સુવિધા આવી, અત્યારે પાણીની તંગી છે ભોપલકામાં, અને ખેડૂત અમારા વીમા બંધ કર્યા છે. આ સરકારે, ભાજપ સરકારે આવીને વીમા બંધ કર્યા છે. અમે 10 વીઘા જમીન છે, 10 વીઘા જમીનમાં વીમા બંધ થઈ ગયા છે. કોઈ પાણીની સુવિધા છે નહીં, અને હુકી જમીનમાં હું વીમા લઈ લઈને, ગામડામાં કોઈ સુવિધા છે નહીં. 8 દિવસે પાણી પીવાનું મળે છે ભોપલકા ગામમાં. આમ જામનગરમાં હજુ પણ સમસ્યાઓ હોય તેવું સ્પષ્ટ થાય છે. જામનગર બાદ પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આ ભૂમિ કૃષ્ણના પ્રિય સખા સુદામાની ભૂમિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, પરંતુ આજે આ પવિત્ર ભૂમિ વિકાસ ઝંખી રહી છે. અમે જ્યારે પહોંચ્યા ત્યારે એવું જાણવા મળ્યું કે યુવાનો પોરબંદરથી અન્ય શહેરોમાં પલાયન કરી રહ્યા છે. કારણ તમે ખુદ સાંભળો. એટલી કંપની નથી, આપણે એક બિલ્લા છે બસ, એની ઉપર એક રાણાવ છે સિમેન્ટ ફેક્ટરી, બરોબર. 2 જ કંપની છે, બીજા કોઈ ઉદ્યોગ છે નહીં. એવા કોઈ ઉદ્યોગ પડે તો આપણા બધા જે ડિગ્રી વાળા છે એ બધા નોકરીએ ચડી. અત્યારે અમદાવાદ જવું પડે, બધા રાજકોટ જવું પડે નોકરી માટે. પોરબંદરની અંદર ઉદ્યોગો નામે કઈ છે જ નહીં.
તો ગમે જે કારણોસર ઉદ્યોગો ના આવતા હોય એ કારણોને સરકારે એડ્રેસ કરવા જોઈએ. દે શુડ ટ્રાય ટુ સી દેટ કે પોરબંદરને સારા ઉદ્યોગો મળે, કારણ કે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એરપોર્ટ છે, નેશનલ હાઈવે છે, પોર્ટ છે. તો આ બધા ઇટ ઇઝ ઓલ કોન્ડ્યુસિવ કે સારા ઉદ્યોગો આવે તો પોરબંદરને એમ્પ્લોયમેન્ટ મળે છે. કારણ કે અત્યારે પોરબંદર બેઝિકલી ઇઝ અ ડાઇંગ સિટી. અહીંથી બધું માઇગ્રેશન જ થાય છે. પોરબંદરમાં આમ જોઈએ તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ અત્યારના સમયમાં આપણે જોઈએ તો એ મોટા સિટીમાં ભણવા સ્ટડી કરવા માટે જવાનું વધારે રાખે છે, જેમ કે અમદાવાદ છે, રાજકોટ છે. નાના સિટીમાં પણ સ્ટડી સારું છે, પણ મેઇન વસ્તુ એ છે કે અહીંયા જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે. પોરબંદરમાં એક સ્ટુડન્ટ તરીકે જે અત્યારની જે હોડ ચાલી રહી છે કોમ્પિટિટિવ એક્ઝામ્સની, જેને લગતા ટ્રેનિંગ સેન્ટર્સ પોરબંદરમાં ખૂબ ઓછા છે. મારી સરકારને એક ભલામણ છે કે કોઈ સરકારી કે કોઈ પ્રાઇવેટ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટના કોચિંગ ક્લાસીસ પોરબંદરમાં શરૂ કરવામાં આવે, જેથી જે મધ્યમ વર્ગ છે કે લોઅર મિડલ ક્લાસ છે કે તે કોઈ પણથી માંડી અને દરેક લોકો કોમ્પિટિટિવ એક્ઝામની સારી રીતે તૈયારી કરી શકે અને જેને લઈ અને પ્લેસમેન્ટ વધી શકે. પોરબંદર એક એવું સિટી છે જેની પાસે નેચરલ રિસોર્સિસ બહુ ઝાઝા છે, પ્લસ ફિલ્ડ બહુ ઝાઝા છે અને જગ્યા ખૂબ વિશાળ છે, પરંતુ કંપનીઓ ઓછી છે. તેથી જો કંપની અને કોમ્પિટિટિવ જે કોચિંગ ક્લાસીસ છે તે બંને જો ઉપલબ્ધ કરવામાં આવે તો પોરબંદરનો એક મેગા સિટી તરીકે વિકાસ કરી શકાય તેવી ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે. પોરબંદરના ગ્રામ્ય અને તાલુકા લેવલે જનમત એક્સપ્રેસ ફરી ત્યારે પણ અનેક સમસ્યાઓ લોકોએ મીડિયા સમક્ષ વર્ણવી, જે વર્ષોથી વણ ઉકેલાયેલી છે. બહુ સમસ્યા છે સાહેબ. આ કુતિયાણાના કોઈ જાતનો કોઈ વિકાસ નથી. જે પબ્લિક હતી તે પબ્લિક બધી ખાલી થવામાં જ છે. તો અમારા શ્રી સરકારશ્રી વિનંતી છે કે આ ગામનો કોઈ વિકાસ થાય, સારો રોજગારી મળે તમામને અને સારો વિકાસ થાય એવી અમારી માંગણી છે. તકલીફ તો સાહેબ ઘણી છે કે રોજગાર પણ નથી, અહીંયા કોઈ એટલી પબ્લિક નથી, કોઈ એવો વિકાસ નથી. મારા ગામમાં આ 10 વર્ષ થયા છેલ્લા રોડ નતા, તો ડમ્પર વાળા અને રોડમાં કોઈ ધ્યાન નથી દેતું. મહેન્દ્રભાઈ પાડલિયાને રજૂઆત કરી તો એવું કીધું કે હું કોઈ તમારો પટાવાળો નથી, આવું બોલે. તો અમે લોકોએ છૂટીને એને મોકલા છે, તો શું લેવા મોકલા છે? આ જેતપુર શહેરનો સૌથી મોટામાં મોટો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રદૂષણનો પ્રશ્ન છે. વિશ્વની દેશની જે ગંભીર ઝેરી નદીઓમાં સમાવેશ થાય છે એ અમારી આ ભદ્રાવતી ભાદર નદીનો સમાવેશ થયો છે. ભાદર નદીને જેતપુરના ઔદ્યોગિક એકમોએ એટલી પ્રદૂષિત કરી દીધી છે કે માણસો તો નહીં પરંતુ જનાવર પણ આ પાણી પી શકતા નથી. આ પ્રદૂષણના હિસાબે આજુબાજુના વિસ્તારના લોકો એટલી ગંધ સહન કરે છે. હવે એ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ હવે હવામાં ભળતું ગયું છે અને પરિણામે જેતપુર શહેરની પરિસ્થિતિ ખૂબ વિકટ બની છે. પ્રદૂષણ, રોજગારી, યોગ્ય શિક્ષણ જેવી વિવિધ સમસ્યાઓના હજુ પણ સમાધાન પોરબંદર લોકસભાના મતદારો શોધી રહ્યા છે. પોરબંદર લોકસભાથી આગળ વધતા જનમત યાત્રા જૂનાગઢ લોકસભામાં પહોંચી, ત્યારે ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢવાસીઓ જ અઢળક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેવું સામે આવ્યું. અપેક્ષા તો અત્યારે સરકાર પાસે અમારે એટલી જ છે કે જેવી રીતે બધા દુકાનવાળાઓને અત્યારે પ્લાસ્ટિકનું બંધ કરેલું છે, ગિરનારમાં પ્લાસ્ટિક બેન કર્યું છે, તો બધા દુકાનવાળા પાસે કોઈ પણ જાતનો ધંધો રહ્યો નથી. કેમ કે 90% વસ્તુ એવી છે કે જે પ્લાસ્ટિકમાં આવે છે, પ્લાસ્ટિક સિવાય કોઈ વસ્તુ આવતી નથી. તો દુકાનવાળા પોતાનો ધંધો રોજગાર કઈ રીતે ચલાવે એ પ્રશ્ન છે એક. અહીંયા અમને પાણીની તકલીફ પડે છે. આ બોટલ છે જે અત્યારે નાની બોટલ છે 20 રૂપિયાની છે, આ પાણી કોઈને પૂરું પણ ન પડે. આ 80 રૂપિયાની બોટલ આપે છે ઉપર, અહીંયા 60 રૂપિયાની છે 1 લીટરની. આ પાણી કેટલું કોસ્ટલી જ પડે બધાને. આના માટે આની વ્યવસ્થા ખાસ જરૂરી છે ગવર્મેન્ટે. જુનાગઢની સમસ્યામાં તો શું હોય, બીજું હવે તકલીફ જેવું છે બધાને, માણસને તો હાલે છે, બીજું શું થાય આપણે, બીજું નહીં. તકલીફ હરેક વસ્તુની તકલીફ માણસને હોય ને. કોઈ પાણીની તકલીફ હોય, કોઈને શું તકલીફ હોય, કોઈને વ્યવહારની તકલીફ હોય, કોઈને આવે, કોઈ ગલીની અંદર આવે ના સાફ સફાઈ કરીને ન જાય, થોડુંક રાખે થોડું મૂકી જાય ને એવું કરે. કોઈ બી સરકાર આવશે તો એ બધું એની રીતે જ કામ કરવાની છે. આપણને તો છે, આપણે તો એવી રીતે જીવન જીવવાનું, રોજગારી હાલ, બીજું શું હાલે આપણે જે ટોકન મળતી હોય. પ્લાસ્ટિક પર પ્રતિબંધના કારણે તળેટીમાં વસતા વેપારીઓની હાલત, તો બીજી તરફ પક્ષપલટુ ધારાસભ્ય સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો. સાથે સાથે ખેતી અને રોજગારીના પ્રશ્નો પણ સૌથી મોખરે હોય તેવું લાગ્યું. બિલખાની અંદર એબાઉટ 2 વર્ષથી ગ્રાન્ટ આવી નથી
જે કર્મચારીને પગાર દેવાનો હોય આજની તારીખમાં એ 1-2 ગરાન્ટો આવે મહિનામાં, પણ હજી કર્મચારીઓ હડતાલ માથે છે. એવી પરિસ્થિતિ ગામમાં તમે જોઈજો, ઢગલા પડ્યા છે, ગટરો ઉભરાયેલી છે. આનાથી વિશેષ તો શું વિકાસ હોય હવે તમે જોજો. ખેડૂતની તો અમારે એવું છે, અત્યારે ખેડૂતને અમારે છે ને પાણીની જરૂર છે ખાસ. અમારે અહીંયા પીણાખાઈ એક ડેમ છે ને, આજ કેટલા વર્ષ થઈ ગયા, 2-3 ધારાસભ્ય ફરી ગયા, પણ હજી ડેમનું કામ થયું નથી. ગવર્મેન્ટે વળતર આપી દીધી ખેડૂતની, પણ હજી કામ થયું નથી. અને અમારે મેન વસ્તુ એમ છે કે આ જે નર્મદાનું પાણી આવે અત્યારે એ બધી અમુક ગામડાઓમાં નાખેલું છે નદીમાં, તો એ અમારે અહીંયા જાંબુડી નદીમાં પાણી નાખે તો અમારા ખેડૂતને બધાને પાણી થોડા ઉનાળે પીવા લાયક ને કોઈ પીત થોડુંક થાય ને એવું મળી રહે. ખેડૂતે ખર્ચા બહુ કરી નાખ્યા છે, પણ એનું વળતર કાંઈ છે નહીં. આ વર્ષે વળતર નથી. એના હિસાબે સરકારે આગલા પાકમાં પણ ચોમાસા ધોવાણના પૈસા પણ હજી આપ્યા નથી અમને, બરાબર. અને સરકાર કે છે, લખી જાય છે, કરી જાય બધું, પણ વાહે કાંઈ એનું અમલવારી થતી નથી. હાલની પરિસ્થિતિ તો જોઈએ તો કેરીમાં ઓલ ઓવર ઓણ ગયા વર્ષના સિઝન કરતા ઓણ 20 કે 25% જ ફાલ બેઠો છે. એટલે જેને છે એને છે પાછું, અને નથી એને એ લોકોને હાવ બાગમાં કઈ છે જ નહીં. ટૂંકમાં એક ખેડૂતોએ એના ખેતર પ્રમાણે 40-50 હજાર ખાતર, પાણી, આ તે એમાં ખર્ચો કરેલો હોય તો એને સમજો ને 5,000 ની કેરી થાય એવું મોસ્ટ ઓફ ને 70 થી 80% લોકોને ટૂંકમાં કેરી જ નથી અત્યારે, એવું સમજો ને. જૂનાગઢ લોકસભામાં ફર્યા, જેમાં ક્યાંક પ્લાસ્ટિક પર પ્રતિબંધનો મુદ્દો, ક્યાંક સિંચાઈનો મુદ્દો, તો ક્યાંક રોજગારીના પ્રશ્નો મોખરે હોય તેવું જાણવા મળ્યું. જૂનાગઢ બાદ જનમત એક્સપ્રેસ અમરેલી લોકસભાની મુલાકાતે પહોંચી હતી. અમરેલી જિલ્લો આમ તો પીપાવાવ પોર્ટ અને ગીરના સિંહના કારણે જાણીતો છે, પરંતુ તેમ છતાં વિકાસની દ્રષ્ટિએ જિલ્લાને આજે પણ લોકો પછાત માને છે. ત્યારે અમરેલી જિલ્લાના લોકોનો જન્મત શું છે તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો હતો. તમે જાણો એ રીતે ઘણા ઉદ્યોગો આવેલા છે, પીપાઓ છે, L&T છે, અને એની માટે અમારા અહીં સુરતથી ઘણી અહીંથી માલસામાન જતો હોય છે. સુરત છે, પછી હજીરા છે, અમદાવાદ છે. તો રાજુલાની અમારી એવી માગણી છે કે આ કોસ્ટલ બેલ્ટ છે તો અમને રોરો ફેરી એક અહીંયા મળે એવી અમારી સરકારશ્રી પાસે અમારી માગણી છે. આપ પણ રાજુલાના છો, શું કહેશો રાજુલા વિશે? કઈ તકલીફ, સમસ્યા 2024ની લોકસભાની ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સરકારશ્રી દ્વારા ઘણા વિકાસના કાર્યોને કામને વેગ મળે છે. અમારા વિસ્તારમાં પથ્થરનો વ્યવસાય પહેલેથી ફૂલો ફાલ્યો છે, તો એમને પણ થોડી સહાય મળે અને અલગ અલગ એમને સરકાર દ્વારા જે સહાય મળે તો એ ઉદ્યોગ ટકી રહે. તમારી શું માંગ છે? રાજુલાને કઈ રીતે જોવો છો તમે? રાજુલાને હું એ રીતના સરકારશ્રીને વિનંતી કરું છું કે રાજુલાની અંદરમાં નવી રોજગારી ઉત્પન્ન થાય એવી મારી સરકારશ્રીને વિનંતી છે. અને અમરેલી જિલ્લાનું પછાતનું જે લેબલ છે એ અમરેલી જિલ્લાનું પછાતનું લેબલ હટી જાય એવી મારી માંગ છે. અમરેલી જિલ્લામાં સિંહોનો વસવાટ છે, કારણ કે અમુક ભાગનો બૃહદ ગીરમાં સમાવેશ થાય છે. તેવામાં અહીં એશિયાઈ સિંહો માટે નેશનલ પાર્કની સાથે સાથે વધુ સુવિધાઓ વધે તેવી પણ લોકોની માંગ છે. સારું છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાફ બહુ કોઓપરેટિવ છે અને વોશરૂમ ફેસિલિટી પણ સારી છે, અને જોવા માટે અહીંયા હરણ, કાળિયાર અને બહુ બધા સિંહ છે. અમને મજા આવી જોઈને. 24નું ઇલેક્શન આવી રહ્યું છે, સરકારને શું કહેશો તમે? કઈ રીતનું અહીંયા સુધારો વધારો કરવા જોઈએ? સુધારા માટે લાઈક અમારું નજીકમાં જ ગામ છે, પણ મારી દ્રષ્ટિએ પર્યાવરણ રિલેટેડ છે તો થોડું ફેમસ થાય એના માટે થોડા કરવા જોઈએ. ખાસ કરીને અમરેલી જિલ્લામાં એવું બીજું કંઈ છે નહીં, તો મને પ્રાઉડ ફીલ થાય છે કે આવું વધારે ને વધારે થાય અને બને. જો વધારે જાહેરાત કરવામાં આવે તો રોજગારી વધી શકે? 100% વધશે. સુધારા વધારામાં શું છે કે અમરેલીથી નજીક છે અને લોકો ઠેઠ ગીર જંગલ સુધી જાય છે, તો એની જગ્યાએ જો આની જાહેરાત વધારે થાય અને વધારે એડ આવે તો લોકો નજીકથી ખૂબ આવે છે. અને આવવા જેવું ખૂબ જ સરસ સ્થળ છે, નજીકથી સિંહ જોવા મળે છે, વાતાવરણ પણ સારું છે, સ્વચ્છતા પણ સરસ છે. વર્ષોથી બનેલો છે, તમને હમણાં જ ખબર? અમને આજે જ ખબર પડી. અમે ગળધારા ખોડિયાર આવ્યા હતા બાજુમાં દર્શને, ત્યારે અહીંયા જોયું એટલે અમે આવ્યા. ખેતી આધારિત મોટાભાગના તાલુકા છે, તેવામાં સિંચાઈને લઈને પણ ખેડૂતોના મોટા મુદ્દા જોવા મળ્યા. સાથે જ રોજગારી પણ એક મુદ્દો અહીં ગરમાયેલો છે. પરિસ્થિતિ એવી છે, 15 માણસો હોય, ખેતી આધારિત હોય, એક
કે 2 નબળા વર્ષ થાય એટલે એને રોજી રોટલી માટે બહાર જવાનું થાય. અહીંયા સ્થાનિક ઉદ્યોગ હોય તો લોકો જાય નહીં. સ્થાનિક ઉદ્યોગમાં સારા પગાર હોય તો દીકરી લોકો દે. દીકરી તો હું તમને કહું, મારું ભરણ પોષણ ન થતું એમાં આવનારને ક્યાંથી માણસ કાંઈ કરી શકે? એટલે સરકાર આવું વિચારે, કેન્દ્ર સરકાર વિચારે, ગુજરાત સરકાર વિચારે, અમારા સંસદ સભ્યો વિચારે, ધારાસભ્યો વિચારે. જયારે હોય ત્યારે ઇકોઝોન, પણ ઇકોઝોન કોની? સરકારની ને. બરાબર, 370 ની કલમ એક ઝાટકે રદ થતી હોય તો ઇકોઝોન હું કામ ન થાય? એટલે આમાં સુવિધા તો બધી છે અત્યારે, અને સારી રીતે સરકાર ધ્યાન આપે બધી રીતે. આપણે એ સુવિધા જોઈ છે સરકારની અપેક્ષા. આપણે જેમ આપણે પાસે મતની આશા રાખે એમ આપણે કામની આની પણ આશા રાખીએ છીએ કે ભાઈ સારો વિકાસ કરે. એ તમારી ભાવના છે, બીજું કઈ સરકાર પણ કોઈ તકલીફ અમને તો દેખાતી નથી. પાણીમાં તો છે જ ભાંભળું પાણી આવે છે ક્યારેક, અને બીજું તો ક્યારેક નર્મદાનું પાણી આવે, ક્યારેક દારનું પાણી આવે, ક્યારેક ડેમનું પાણી આવે. એમ કાંઈ વાંધો નથી આવતો, એટલે વાંધો નથી. સારું રોડ, રસ્તા, પાણી અને ડેવલપમેન્ટ, છોકરાઓને રોજગાર, જે ભણી ગણીને બહાર જવા માંગે છે પણ અહીંયા અમરેલીમાં જ છોકરાઓ છે તેને કોઈ પણ જાતનો રોજગાર નથી મળતો. અમરેલીમાં બીજા જિલ્લા કરતા અહીંયા જિલ્લા લેવલનું ડેવલપમેન્ટ છે જ નહીં. અને બીજું પાણી જો આપશે તો અઢળક પાણી આપશે, જો નહીં આપે તો 6-7 દિવસ સુધી નહીં આપે. રસ્તાઓમાં એવું છે, જ્યાં થાય છે ત્યાં વારંવાર 3-4 વખત થાય છે, જ્યાં નથી થતું ત્યાં ઘણી વાર કહીએ તો બી નથી થતું. અને બીજી વસ્તુ કે અહીંયા છે ને ઢોર, ટૂંકમાં ગાય, ખૂટિયા, પછી કૂતરા, એ બધાનો અતિશય ત્રાસ છે, જેથી કરીને વડીલો સારી રીતે ફરી શકતા નથી, જે બેફામ છોડી દે છે. એટલે ઈ બધું ટૂંકમાં નથી વ્યવસ્થા સારી. આમ અમરેલી જિલ્લામાં ઇકોઝોન, સિંચાઈ, રોજગાર સૌથી મોટા મુદ્દા હોય તેવું જાણવા મળ્યું. જો કે ઔદ્યોગિક વિકાસ થાય તો આ જિલ્લો પછાતપણામાંથી બહાર આવી જાય. હાલ વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક વિરામનો. તમે ક્યાંય ન જશો, મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. જનમત એક્સપ્રેસ અમરેલી જિલ્લાના મતદારોનો મિજાજ જાણ્યા બાદ ભાવનગર જિલ્લાના મતદારો વચ્ચે પહોંચી ગઈ. ભાવનગર જઈએ એટલે ત્યાંના રજવાડાનો ઇતિહાસ ચોક્કસથી યાદ આવી જાય. પરંતુ આજે લોકોના મુદ્દાની વાત હતી, એટલે અમે જિલ્લાના મતદારો સાથે તેમના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો. પાલિતાણા અહીંયા દેશ વિદેશમાંથી યાત્રાળુઓ જૈનો અહીંયા આવે છે, પણ પાલિતાણામાં વિકાસના નામે આપણે કહીએ તો એક પણ મોટા વિકાસ જે ઉડી અને આંખે વળગે એવો કોઈ પણ વિકાસ થયેલો નથી. જૈનોના યાત્રાધામમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. બીજું કે જો બાજુમાં ખારો નદી આવેલી છે, અત્યંત બિસ્માર હાલતમાં, ત્યાં ડ્રેનેજના પાણી પણ છોડવામાં આવે છે, અતિશય ગંદકી થાય છે અને અતિશય તમામ હોસ્પિટલો ભરેલી રહેશે. આવી પાલિતાણાની સ્થાનિક જનતાની આટલી બધી મુશ્કેલીઓ છે. પાલિતાણામાં આવતા યાત્રાળુઓની મુશ્કેલી છે. પાલિતાણાને જોડતા તમામ માર્ગો બિસ્માર હાલતમાં છે. પાલિતાણાના શહેરની અંદરના તમામ માર્ગો પણ બિસ્માર હાલતમાં છે. અમુક સમસ્યાઓ જે કાયમી સમસ્યાઓ છે એની વાત કરીએ આપણે તો કે પાણીની, ગટર લાઇનની, એવી સમસ્યાઓ ઘણા સમયથી છે જે હજી કાયમી મુદ્દો બનીને ઉભો છે કે જે સોલ્વ નથી થતો. તો અમારી અપેક્ષા એવી છે કે ટૂંક સમયમાં જે પાણી અને ગટરની જે સમસ્યા છે એ સોલ્વ થાય. કે મારી 60 વર્ષની સાહેબ ઉંમર થઈ ગઈ છે. હવે મારે જે 1000 રૂપિયાની જે સરકાર સહાય આપે છે એ લેવાની છે. એમાં સાહેબ એમ કે તમે બીપીએલ નો કાર્ડ લાવો. બીપીએલ નોમાં તો અમારો પહેલેથી છે જ નહીં સાહેબ કાર્ડ. તો હવે અમારે એની માટે શું કરવું? ડુંગળીના ભાવે તાજેતરમાં ખેડૂતોને ખૂબ રડાવ્યા, કારણ કે સરકારે નિકાસ બંધ કરતા પાણીના ભાવે ડુંગળી વેચાઈ. ત્યારે ભાવનગરના ખેડૂતોમાં આ બાબતે પણ સરકાર સામે નારાજગી જોવા મળી. ભાવ નથી મળતા સાહેબ પૂરતા. પૂરતા ભાવમાં એવું કઈ નિકાસ નથી. અમારે 250 રૂપિયા મણ પડતર થાય છે વાડી માલી,
અને 150 સુધીમાં અમારે વેચીને જવું પડે છે. મણના 20 કિલોના 150 રૂપિયા આવેલા છે, મારી પાસે બિલે પડ્યા છે. અને 250 રૂપિયા આવે છે. 250 રૂપિયા 1 રૂપિયો મળતો નથી નફાનો, ખોટ જાય છે. એટલે નિકાસ આપે તો સરકાર તો અમને કાંઈક મળે, પણ કાંઈ મળતું નથી. જયારે ખેડૂત જે માલ તૈયાર કરવાનો હોય ત્યારે અંદાજિત ભાવ એ ધાર્યો હોય કે 500 થી 800 રૂપિયા તો રહેશે સામાન્ય નોર્મલ, વધારે અપેક્ષા રાખતા નથી. પણ જયારે વેચવા આવી છે અમે ત્યારે અંદાજિત ભાવની બધું એકોર મેકવા છતાં 150-200 રૂપિયાની રેન્જ રહે છે અત્યારે. એટલે ખેડૂત લોન્ચમાં જાય છે. ટૂંકમાં કોઈ નફો રહેતો નથી. જે કાંઈ ખેડૂતને ખર્ચો આવે છે, જે વાડીમાં જે ડુંગળી થઈ હોય એના 200 રૂપિયાની ઉપર મણ તૈયાર થાય છે, તો અહીંયા એ પણ ભાવ મળતો નથી. ભાવનગરમાં આમ તો અલંગમાં હજારો લોકોને રોજગારી મળે છે, પરંતુ હાલ ત્યાં પણ બેરોજગારીના વાદળો છવાયેલા લાગ્યા. ભાવનગર શહેરમાં સર કોઈ મેડિકલ કોલેજ નથી. સારી એવી કોલેજની જરૂર છે અને ભાવનગરનો વિકાસ જે રૂંધાતો જાય છે, રૂંધાવાનો હજી ભાવનગરનો વિકાસ થવો જોઈએ. આજ અલંગ છે, અલંગનો પણ વિકાસ નથી થયો હજી સુધી. તો કંઈક થોડીક મોંઘવારી ઘટાડી, કંઈક થોડાક ભાવ ઘટાડી અને આનો આપણે ભાવનગરનો વિકાસ કરવો જરૂરી છે. સરકાર પાસે એવી આશા રાખું છું કે પેટ્રોલના 2 રૂપિયા ઘટાડી અને દવામાં પૈસા વધારી દીધા, બરોબર છે, પછી બીજા ઘણામાં પૈસા વધારી દીધા છે, તો બધા ભાવ તો મોંઘવારી તો એની જ છે. પેટ્રોલના 2 રૂપિયા ઘટાડ્યા એટલે એનો મિનિંગ એ નથી કે ભાવ ઘટી ગયો. હું પોતે એક યુપીએસસી એસ્પિરન્ટ છું ને આઈપીએસ ની પેલા હું તૈયારી કરતો, પણ છેલ્લા 2 વર્ષથી મારું પેપર ફૂટી ગયેલું હતું. મેં કોન્સ્ટેબલની તૈયારી કરી હતી અને કોન્સ્ટેબલનું પેપર ફૂટી ગયું હતું. ગુજરાતમાં ઘણા બધા એવા યુવાનો છે જે તૈયારી કરે છે અને પેપર ફૂટી જાય છે, તો એનું અમારે શું કરવાનું? સરકારો અમારી એક જ આશા અપેક્ષા છે કે પેપર વારંવાર ફૂટી રહ્યા છે એની પાસે આ કાયદો લાવ્યો છે કે પેપર વિરોધીનો, પણ એની પાછળ ચોક્કસ પગલા નથી લેવાતા. ઉપર છેલ્લા જે પેપરો ફોડે છે એ લોકોના પગલા લે, પણ જે નીચેના જે મેન માથા છે એ લોકોના ક્યારે પગલા નથી લેતા, કેમ કે એ લોકો દરેક કોઈ પણ પગ સાથે જોડાયેલા હોય છે. આમ જનમત એક્સપ્રેસ રાજ્યના દરેક જિલ્લામાં જનજનના મુદ્દા જાણવા માટે ફરી રહી છે, જેમાં હજુ પણ ક્યાંક લોકોમાં નારાજગી છે, ક્યાંક લોકોની સમસ્યાઓ વણ ઉકેલાયેલી છે, જેનો ઉકેલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આજે બસ આટલું જ. આવતીકાલે નવા એપિસોડ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો.